નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપના ઉમેદવાર રમન પાટકરના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો। गाय पर एसिड रेडना रीसमनी दमन पोलीसे धरपकड़ करी। पोलीस कर्मीओए पोस्टल बेलेट पेपर थी पोताना मताधिकारनो उपयोग कर्यो। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ઉમરગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમન પાટકરના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ, જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। ગુજરાતમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ યાત્રામાં પાકિસ્તાન જિંદાબાદના નારા આપ્યા એ પાર્ટીને કોઈ સમર્થન નહીં આપે। જેના દિલમાં હિન્દુસ્તાન વસેલું હોય છે તે પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવે। સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસીઓ ખાલી ચૂંટણી ટાણે જ મંદિરમાં નજર આવે છે, જ્યારે કેન્દ્રમાં તેઓની સરકાર હતી ત્યારે રિમોટથી સરકાર ચલાવનાર તેમની માતાજીએ આદેશ કર્યો અને કોંગ્રેસની સરકારે કોર્ટમાં દસ્તાવેજ કર્યા કે ભગવાન રામનું કોઈ અસ્તિત્વ જ નથી। જે ઢોંગ કરે છે લલાટ અને તિલક લગાવવાનું તેઓને કહેવા માંગુ છું કે છ કપટ કરો હિન્દુઓથી પણ કમસે કમ ભગવાનથી તો ડરો। વધુમાં પ્રહાર કરતા જણાવ્યું કે તેઓની રાજનીતિ એવી છે કે ચૂંટણી જે પ્રદેશમાં હોય તેના આધારે મોડેથી શબ્દો નીકળે છે। જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતીઓનો ગાળો આપો છો, જ્યારે મહારાષ્ટ્રમાં યાત્રા કાઢે છે ત્યારે કહે છે કે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી કેમ જ જઈ રહી છે। હવે ગુજરાતની ચૂંટણી આવી છે તો કહે છે કે અમને મત આપો। ગુજરાતમાં કોંગ્રેસના એવા હાલ થયા છે કે રાહુલ ગાંધી ભાષણ આપવા આવે તો ભરતસિંહ મંચ છોડીને ચાલ્યા જાય છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સ્વીકારે છે કે જ્યાં સુધી ગાંધી પરિવાર છે ત્યાં સુધી એક પણ રાષ્ટ્રભક્ત જીતવા નહીં દે। સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે આપણે કોઈ પણ ધર્મ અથવા સમુદાયનો હોઈએ, જેના દિલમાં હિન્દુસ્તાન વસેલું હોય, જેની નસમાં હિન્દુસ્તાનનું લોહી વહેતું હોય, એ હિન્દુસ્તાની પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવી શકે। એટલે જ આજે જનતાને કહેવા આવી છું કે જે યાત્રામાં નીકળ્યા છે એમના સુધી આવાજ પહોંચવો જોઈએ કે આવો દુસ્સાહસ ગુજરાત અને ઉત્તર ભારતની જનતા સહન નહીં કરે। જય શ્રી રામનું નામ જેમના કંઠથી નીકળ્યો એમને કહેવા માંગુ છું કે હું બહુ ગર્વથી જય શ્રી રામનું નામ લેવા માટે આ દેશમાં લાખોએ એમનો જીવ ત્યાગ્યો છે। ક્યારે પણ કોઈને બાને કોઈ ગાળ આપે આવી સંસ્કૃતિ અમારે ત્યાં નથી। ગુજરાતમાં જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ આજે પોતાની યાત્રામાં પાકિસ્તાન જિંદાબાદના નારાઓ આપ્યા, આવી પાર્ટીને કોઈ સમર્થન આપે નહીં। અને હું વિશેષ વિનંતી કરું છું। હાજી, राहुल गांधी और भारत जोड़ो यात्रा के ऊपर आपने कई सारे सवाल उठाए, उसके बारे में क्या? सवाल मैंने नहीं उठाए, वो खुद सवाल बन के खड़े हैं देश के सामने। अगर गौ हत्यारों के ऊपर वो अपना आशीर्वाद दे तो उन्हें देश को जवाब देना होगा। अगर डेविड हेडली का समर्थन करने वाले परिवार को वो यात्रा में जोड़े तो राहुल गांधी को जवाब देना होगा। अगर उनकी यात्रा में वो लोग हिस्सा बनते हैं जो भारत की पुण्य भूमि को गंदी धरती कहते हैं तो राहुल गांधी को जवाब देना होगा कि उन्होंने खंडन क्यों नहीं किया। अगर उनकी यात्रा में कुछ ऐसे लोग उपस्थित हैं जो भारत के टुकड़े होने का नारा देते हैं और उनकी पार्टी का अभिन्न अंग बनते हैं, जिनको वो स्टार प्रचारक बनाते हैं, तो जवाब गांधी खानदान को देना होगा। गुजरात को आहत करने के लिए गांधी खानदान ने कोई कसर नहीं छोड़ी। जिन लोगों ने नर्मदा के पानी से वर्षों तक गुजरात के गरीब परिवारों को, गांवों को वंचित रखा, राहुल गांधी ने उनका समर्थन लिया। राहुल गांधी ने स्वयं गुजरात में क्यों इंडस्ट्रीज और इन्वेस्टमेंट आ रही है उसका खंडन किया। तो गुजरातियों से इतना बैर क्यों? नरेंद्र मोदी ने बार बार कहा कि आप मुझसे बैर रखते हैं लेकिन गुजरात से और हिंदुस्तान से बैर ना रखें। लेकिन फिर भी राहुल गांधी क्योंकि अपनी इन आदतों से बाज नहीं आ रहे, इसका मुंह तोड़ जवाब अब गुजरात की जनता पुनः उन्हें देगी। आम आदमी पार्टी के बारे में क्या कहें? क्या गुजरात में क्या हस्ती बन रही है? क्यों केजरीवाल जी ने अभी तक उस व्यक्ति का खंडन नहीं किया जो जेल में एक बलात्कारी से सेवा ले रहा है? क्यों केजरीवाल जी ने अभी तक उन वाक्यों का खंडन नहीं किया जिसमें नरेंद्र भाई की माताजी के लिए अपमानजनक शब्दों का इस्तेमाल किया गया?
क्यों केजरीवाल बार बार इस बात के लिए आतुर हैं कि जनता को बताएं कि उनकी ख्याति बढ़ रही है गुजरात में, लेकिन सूरत में उनके कार्यालय पे ताला लगा है, उसके लिए उनके मुंह पर क्यों ताला लगा है ये अभी तक मेरी समझ में नहीं आया। વિધાનસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં છે ત્યારે વલસાડ જિલ્લાના પ્રવાસે ભાજપની સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો પ્રચાર પ્રસાર કર્યો હતો અને વલસાડના ખજૂરી ખાતે જાહેર સભા પણ ગજવી હતી। વલસાડના ખજૂરી ખાતે જાહેર સભા સ્મૃતિ ઈરાનીએ ગજવી હતી। જાહેર સભામાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા। સ્મૃતિ ઈરાનીએ સેમીફાઇનલની વાત કરતા જણાવ્યું હતું કે સામેની ટીમ પાસે કેપ્ટન જ નથી, કેપ્ટન વગર ફરે છે। બંને ટીમ સાથે જણાવ્યું હતું કે અમારી ટીમમાં તો સચિન તેંડુલકર છે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પણ અનેક સવાલો ઉઠાવતા કહ્યું કે એમની માતાની સત્તા ત્યારે લાલ ચોક પર તિરંગા લહેરવાનો ડર લાગતો હતો, પરંતુ હવે નરેન્દ્રભાઈ મોદીની સત્તા છે એટલે તિરંગા લહેરવા જઈ રહ્યા છે। क्या हालत है? एक टीम ऐसी जो 2019 के लोकसभा के चुनाव के बाद अपनी पार्टी का राष्ट्रीय अध्यक्ष किसको और कब बनाना ये 3 साल तक तय नहीं कर पाए। दूसरी टीम ऐसी जिन्होंने अपने टीम के कप्तान को 2019 के लोकसभा के चुनाव में बनारस भेजा था, टक्कर मोदी से 1-to-1 ली थी, वहां पर खुद चुनाव मोदी के सामने हार गए थे, लेकिन हर विधानसभा के चुनाव में कहते हैं हूं मुट्टो छू मोदी मारो करतो ना। इसलिए हेमंत भाई प्रश्न ये उठता है, आप कहते हैं सेमीफाइनल है फाइनल है, मैं कहती हूँ टीम कौन है सामने। इन दो राजनीतिक पक्षों ने, चाहे आम आदमी पार्टी हो या कांग्रेस पार्टी, इस देश के सामने किस चरित्र को प्रस्तुत किया है। बात करें अगर कश्मीर से लेकर कन्याकुमारी तक, तो नरेंद्र भाई के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार जब बनने वाली थी तब हमने हर नागरिक के पास जाकर कहा कि आप अपना आशीर्वाद भाजपा को दो, हम केंद्र में बहुमत की सरकार बनाएंगे और धारा 370 को कश्मीर से हटाएंगे। हो चाहे वो कांग्रेस के नेता हो, वो हिंदुस्तान के संकल्प के खिलाफ खड़े हुए। અને આજે કે છે मैंने यात्रा निकाली है, मैं कश्मीर में जाके लाल चौक पे तिरंगा लहराऊंगा। अब क्या है राहुल गांधी, मैं उनसे कहना चाहती हूँ बड़ी विनम्रता से, अरे कुछ सीखना है तो नरेंद्र मोदी से सीखो। हमें कहिए थे गुजरात नु शेर, जब तुम्हारी सरकार थी, जब आतंक का साया था लाल चौक पर, तब नरेंद्र मोदी ने यात्रा निकाली मुरली मनोहर जोशी जी के साथ और बिना किसी डर के सर उठाकर तिरंगा लहराया कश्मीर में लाल चौक पर। में उनकी माता जी की सरकार थी। आज कहते हैं कि हूं जयेश, लाल चौक पे मैं तिरंगा लहराऊंगा। अरे मोदी है इसलिए राहुल गांधी को भी हिम्मत अब मिली है लाल चौक पर जाके तिरंगा लहराने की। અમારે 178 ધરમપુર મત વિસ્તારમાં અમારા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, અમારી ચૂંટાયેલી પાંખ પેજ કમિટી એ દરેક બૂથમાં જઈને પોતાનું બૂથ જીતવા માટે પ્રચાર કરી રહ્યું છે। અને આજે અમારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજી આવીને ખજૂરડી ગામે આજે ભવ્ય મેદની સાથે લોકો ભારે ઉત્સાહમાં આવ્યા અને સ્મૃતિજીને આ વક્તવ્યથી આ અમારી જે ભારતીય જનતા પાર્ટીને નવું જોમ આવ્યું એવું લાગે છે। અમને દરેક ગામમાં જઈએ, દરેક ગામ પોતપોતાના બૂથ જીતવા માટે કટિબદ્ધ થયા છે અને ભારી બહુમતીથી વિજય આપવા માટે દરેકે સંકલ્પ કર્યો છે। નરેન્દ્રભાઈના વિકાસ માટે લોકો આજે ખૂબ સંતોષ છે અને આવનારા દિવસોમાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે કે બંને પાર્ટીઓ એના કેપ્ટન કોણ એ રીતે એમને આડે હાથે લીધા અને આજે જે ફાઇનલ અને સેમિફાઇનલની વાત કરી પણ સામે કઈ ટીમ છે એ પણ એમણે કીધું અને આડકતરી ભાષામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં અમારા
નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા તેંડુલકર છે અને અમારી ટીમના કેપ્ટને જ અમને જીતાડે એ જાતનો અણસાર આપ્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગાય પર એસિડ રેડના ઈસમની દમણ પોલીસે ધરપકડ કરી. પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. तंदुरुस्ती बहुत चीजों पे डिपेंड करती है, पर खाने के मामले में एक सिंपल फॉर्मूला है. बस यूं समझिए कि प्लस और माइनस का खेल है. देखिए, आटा, चावल, तेल, दूध और नमक खरीदते समय प्लस F के निशान को चुनिए. ये फोर्टिफाइड फूड्स हैं जिनसे आपको संपूर्ण पोषण मिलेगा. और खाने में घी, तेल, नमक और चीनी को कीजिए थोड़ा माइनस. तो प्लस F और थोड़ा कम, है ना सिंपल. ईट राइट, स्टे फिट, तभी इंडिया सुपर हिट. ये मम्मी, ये कुत्ते के पांव भी मम्मी के होंगे. ये तो मैंने किया होगा. जान ले लो मेरी बेडशीट की. हेलो, झाड़ो मत, तो रिवर्स करो. सोने का मूड होता है दिन भर के मूड से बिल्कुल अलग, इसीलिए घर लाइए वेल्सपन का 2-in-1 रिवर्सिबल बेडशीट. वेल्सपन, लाइफ से मांगो मोर. वापी में पहली बार तुषार शोरूम की नई और पहली ब्रांच का शुभारंभ. इस शोरूम में हर तरह के कपड़े जैसे कि हर एक रेंज की साड़ियां, कुर्ता सेट्स, तैयार सूट तथा दुपट्टा, टॉप्स और ट्यूनिक्स, स्टोल्स, डिजाइनर 3 पीस, 1 पीस रिजनेबल रेट में उपलब्ध है. हमारा पता शॉप नंबर 7, ग्राउंड फ्लोर, फॉर्चून स्क्वायर 1, दमन रोड, चला, वापी. हमारा मोबाइल नंबर 6357104445. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણમાં છેલ્લા ઘણા દિવસો પહેલા ગાય પર એસિડ રેડનાર ઈસમની દમણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં છેલ્લા ઘણા દિવસો દરમિયાન દાબેલ સ્ટેશનમાં માતા ગાય પર એસિડ રેડનાર સાક્ષી લલિત બાબુ પટેલ ઉર્ફે લારીઓ, જેનું નામ સરનામું અટિયાવાડ દાબેલનો રહેવાસી છે, તેની અટિયાવાડ પોલીસે ધરપકડ કરી છે. સીસીટીવીની મદદથી અને પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે. પ્રાણી પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે આ ગુનેગારને સખતમાં સખત સજા થવી જોઈએ. कल 15/11/2022 को हमें पता चला कि एक दाबेल घेलवार फड़िया एरिया है जिसमें पशुधन के ऊपर तेजाब जैसा पदार्थ डाल के उसको हानि पहुंचाया है. तुरंत पुलिस उसी इलाके में पेट्रोलिंग कर रही थी और पता चलते ही कुछ ही समय में ये हरकत करने वाले बंदे को पुलिस ने पकड़ लिया और पकड़ने के बाद हमें दक्षेश दलुभाई पटेल जो गौ रक्षा मंच के कार्यकर्ता है उनकी कंप्लेन लेके उसके ऊपर हमने एफआईआर दर्ज की है अंडर सेक्शन 429 और 11(1) तहत हमने केस रजिस्टर किया है. उनको हिरासत में ले लिया है और हमने उसको अरेस्ट भी कर लिया है. आगे की जांच चालू है. आरोपी का नाम क्या था?
आरोपी का नाम है ललित बाबूभाई पटेल, रहने वाला वहां दाबेल घेलवाड़ फड़िया का ही है और उसकी उम्र कम से कम 45 के आसपास है। सर इसका मकसद क्या था? अभी जांच पड़ताल कर रहे हैं, पूछताछ करेंगे। बरामद क्या हुआ सर इसके बाद? तेजाब इसके बाद से एक बोतल बरामद हुई है जो एक्टिवा गाड़ी में उन्होंने रखी थी और वही एक्टिवा से સેલવાસમાં બાળકોને દત્તક લેવાની કાનૂની પ્રક્રિયા વિશે જાગૃત કરવામાં આવ્યું। સેલવાસમાં બાળકો દીકરાઓને ગોદ કે દત્તક લેવાની કાનૂની પ્રક્રિયા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યું છે। નરોલી રોડના દમનગંગા વેલી રિસોર્ટમાં રાજ્ય દત્તક ગ્રહણ સંસાધન એજન્સી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાગરિકો દત્તક લેવા ઇચ્છુક દંપતીઓ, દત્તક લઈ ચૂકેલા કપલો, પોલીસ અધિકારીઓને દત્તક લેવાની લીગલ પ્રોસેસ અને દત્તક ગ્રહણ વિનિમય 2022 વિશે સમજાવવામાં આવ્યો। સમાજ કલ્યાણ નિયામક મનોજ પાંડે, મહિલા અને બાળ વિકાસ વિભાગના મદદનીશ નિયામક આશુતોષ શર્માએ એડોપ્શનની કાયદાકીય પ્રક્રિયા અંગે જણાવતા ઉપયોગી જાણકારી આપી હતી। રાજ્ય દત્તક ગ્રહણ સંસાધન એજન્સી મારફતે દાદરા નગર હવેલીમાં અત્યાર સુધી 22 દંપતીઓએ બાળકોને દત્તક લીધા છે। સાથે જ 79 દંપતીઓ બાળકોને દત્તક લેવા માટે અરજીઓ આપી દત્તક લેવાની પ્રક્રિયાથી જોડાયેલ છે। जो है केंद्र सरकार की बाल एवं महिला कल्याण विकास मंत्रालय के नेतृत्व में कार्य एक एजेंसी है नेशनल लेवल पे दत्तक ग्रहण के लिए काम करती है। उसके तहत आयोजित किया गया है, उनके तरीके से आयोजित किया गया है। तो माननीय प्रशासक महोदय के नेतृत्व में समाज कल्याण विभाग हमेशा बढ़ चढ़ के काम करता है। इसके तहत हमारे देश में जो निसंतान दंपत्ति हैं उनके लिए हम लोग हमेशा बढ़ चढ़ के सहयोग करने के लिए तैयार हैं। इसी सहयोग के तहत हमारी जो एजेंसी है हमेशा ऐसे दंपत्तियों को और जो हमारे बच्चों को दिलाने का प्रयास करते हैं, जिससे कि उनके घर में भी खुशी मातम के साथ लाभ मिले। जो लोकल लोग हैं जो चाहते हैं दत्तक उनको क्या जो भी चाहते हैं ऑनलाइन हमारा पोर्टल है, एक नेशनल पोर्टल है, उसमें कोई भी अप्लाई कर सकता है। निसंतान दंपत्ति, संतान दंपत्ति, उसकी जो अपनी गाइडलाइन है वो गाइडलाइन फॉलो होता हुआ होना चाहिए, जो कि अभी आज डिटेल में चर्चा किया गया। इस कार्यक्रम का मुख्य उद्देश्य भी यही था कि लोग इसके बारे में जानें, इसकी जागरूकता रखें और कोई भी वो निसंतान दंपत्ति हो या संतान सहित दंपत्ति हो, दोनों लोग एलिजिबल हैं और ऑनलाइन प्रोसेस है, इसमें कोई भी ह्यूमन इंटरफेस नहीं है। आप ऑनलाइन अप्लाई करिए, अपने डॉक्यूमेंट सबमिट करिए, आपकी एलिजिबिलिटी के अकॉर्डिंग आपको ज़रूर मौका आएगा। 1-2 साल का टाइम लगता है प्रोसेस में, बट आप सबको मौका मिलेगा। वो स्त्री हो या पुरुष हो वो आवेदन कर सकते हैं। उसमें सिर्फ एक यही है कि जो स्त्री जो पेरेंट्स हैं उनके लिए दोनों, चाहे वो एक बॉय या गर्ल, दोनों में से किसी का भी एडॉप्शन कर सकते हैं। और जो पुरुष जो आवेदन जो करते हैं उनके लिए सिर्फ बॉय का ही प्रावधान है। एज पर जो जुवेनाइल जस्टिस एक्ट है उसमें सीधे और बहुत स्पष्ट तौर पर लिखा हुआ है कि जो मेल जो पेरेंट्स हैं उनको सिर्फ मेल ही बॉय दत्तक ग्रहण में दिया जाएगा। और सर जैसे कि बोलिए, आपकी बात पूरी कर लीजिए। और सारी प्रक्रिया सब कुछ ऑनलाइन है जैसा मैं बता रहा हूँ, और वो अपने प्रेफरेंस के आधार पे बच्चे का आवेदन कर सकते हैं और दत्तक ग्रहण की प्रक्रिया पूरी कर सकते हैं। जैसे कि आप भी जानते हो सर कि अभी LGBT का जो रिलेशंस है वो बहुत ज़्यादा मतलब चल रहा है, तो अगर उसमें कोई ऐसा कोई कपल हो जो लेना चाहे, अगर मतलब बेबी अडॉप्ट करना चाहे, तो उनके लिए क्या कोई रूल्स आए हैं अभी? नहीं, जुवेनाइल जस्टिस एक्ट सीधा कहता है कि 2 साल जिस परिवार का शादी का जो समय है, जो विवाह का समय है वो 2 साल पूरा हो चुका है, वो कानूनी तौर पे वो वैध है, वो दत्तक ग्रहण की प्रक्रिया पूरी कर सकते हैं। लेकिन जो लिव इन में हैं या जो रिलेशनशिप में हैं या किसी और तरह की रिलेशनशिप में, उन सब को कानूनी तौर पे दत्तक ग्रहण की प्रक्रिया वो पूरी नहीं कर सकते, या उनको अमान्य घोषित किया गया कि वो बच्चे को
दत्तक में नहीं ले सकते। अधिक जानकारी के लिए कारा वेबसाइट पर लोग जाएं तो बिल्कुल, अधिक जानकारी के लिए सारी जानकारी है कारा की वेबसाइट पे, सब कुछ ऑनलाइन है और वहाँ से सारी जानकारी, हमारा एक कारा का हेल्पलाइन नंबर भी है जिसके माध्यम से भी सारी सूचना और सारी जानकारी सारे पेरेंट्स को कभी भी मिल जाएगी। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. શ્રી ઘાટકોપર સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ. સ્વીટ્સ એન્ડ નમકીન, ડેરી પ્રોડક્ટ, bakery product, dry fruits products, snacks product. Our speciality ચોલાફલી, ફાફડા, ગાંઠિયા, ખાજલી, રજવાડી પેંડા, કાઠિયાવાડી પેંડા, મલાઈ માઠો, શ્રીખંડ, કેરીનો રસ, સ્પેશિયલ ડ્રાય કચોરી અને વનેલા ગાંઠિયા. અમારું એડ્રેસ છે 7/12 સાઈ દર્શન કોઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, અપોઝિટ સરગમ સોસાયટી, છરવાડા રોડ, GIDC. લક્ષ્મી રેસ્ટોરન્ટ, નૂતન નગર, વાપી, જૂના ફાટક. વેજ ખાના ખજાના, પનીર की ख्वाहिश, मटन आइटम्स, चिकन की खुशबू, एग एंड फिश आइटम्स, स्टार्टर्स, रोटी की स्वागत, बेवरेजेस, राइस की बहार. ऑर्डर नाउ. Zomato, Swiggy, send me. Contact number 9426934333. વાપીમાં સસ્તી અને સુંદર કાપડની દુકાન એટલે વેડિંગ બેલ્સ અને ઇન્દ્રપ્રસ્થ એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાં લગ્ન પ્રસંગની તમામ કપડાઓની ખરીદી વ્યાજબી ભાવે અને નવીનતમ વેરાયટીઓ, દુલ્હન લહેંગા, ચનિયા ચોળી, સાડી, સરારા, ઘરારા, ક્રોપ ટોપ, કુર્તી, જીન્સ તથા દરેક પ્રકારની કપડાની વેરાયટીઓ મળી રહેશે. અમારી દુકાનમાં સસ્તી અને ક્વોલિટીવાળી વેરાયટીઓ મળશે. બીજા કોઈ દુકાનોમાં તમને ડ્રેસના ફોટા પાડવા લેતા નથી, પરંતુ અમારી દુકાનમાં તમે ફોટા લઈ શકો છો. બીજાની દુકાનો સાથે કમ્પેર કરીને અમારે ત્યાંથી એકવાર ખરીદી જરૂરથી કરશો. અમારું એડ્રેસ છે શોપ નંબર 3 and 4, હવેલી આર્કેડ, સ્ટેશન રોડ, ગીતાનગર, વાપી ઈસ્ટ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ સવલત અંતર્ગત પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે। જે સંદર્ભે વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી। ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન કર્યું હતું। આ છે જે ચૂંટણીના દિવસે ડ્યુટી પર જે હોય પોલીસ કર્મચારીઓ એના માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવે એમના માટે આપણે અહીંયા સુવિધા કેન્દ્ર કર્યું છે। જે તે દિવસે ચૂંટણીના દિવસે ડ્યુટી પર હશે એ પોસ્ટલથી અહીંયા મતદાન કરી શકે છે। આપણે જે 12 ફોર્મ નંબર 12 હોય ચૂંટણી કમિશને જે આપ્યું હોય એ 12 નંબર આપણે જે તે વિભાગને આપ્યા હોય પોલીસ વિભાગ તરફથી આપણને લગભગ 530 જેટલા 12 ફોર્મ ભરાઈને મળ્યા છે। એ પ્રમાણે અહીંયા મતદાન ચાલુ છે। વલસાડના જોરાવસન ગામ ખાતે રેલવે ટ્રેનને સ્ટોપ ન મળતા ગ્રામજનોનો વિરોધ। ટ્રેનને જોરાવસન ખાતે ન ઊભી રાખવામાં આવે તો આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપાઈ ચીમકી। કોરોના બાદ હવે રેલવે વિભાગ દ્વારા લોકલ ટ્રેનોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે વલસાડ તાલુકાના જોરાવાસન ગામ ખાતે ઊભી રાખવામાં આવતી લોકલ ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવતા જોરાવાસન અને આજુબાજુના ગામમાંથી નોકરી પર જતા લોકો તથા મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગામજનો તથા આગેવાનો દ્વારા રેલવે વિભાગના અધિકારી અને ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં ગામજનોની માંગ પૂરી ન થતા જોરાવસન ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો એકઠાથી આવનારી ચૂંટણીનો વિરોધ કરવાની ચીમકી ઉપચારી છે। જોરાવસન ગામમાં આગામી દિવસોમાં ટ્રેન ઊભી રાખવાની લેખિતમાં બાહેધરી ન આપવામાં આવે તો ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ગામજનોએ ઉપચારી છે। એસબી પટેલ, સુમનભાઈ, ભેગાભાઈ। કેટલા ગામના લોકોને અહીં બસ અને ટ્રેનની તકલીફ પડે છે? શું સમસ્યા છે? આજુબાજુનું બધા જ અમારા ગામમાં કઈ રીતની સમસ્યા છે? સમસ્યા અમને રેલવેની આ સ્ટેન્ડ ઊભી રહેવી જોઈએ, 14 ટ્રેન અમારી ઊભી રહેવી જોઈએ। કેમ રદ કરી તમે? કોરોનામાં તમે રેડ કરી નાખી, શું કામ રદ કરી? અમારી બધે ચાલુ રહીને અમારે ત્યાં બે જ જગ્યાએ અંચેલી અને જોરાવાસણ સામે ઇલેક્શન છે, સામે ઇલેક્શને ધારાસભ્ય કે કોઈ મોટા નેતાઓ કે ધારાસભ્ય છે પણ કંઈ કામ નથી કરતો। ગામમાં ખાલી ચૂંટણી આવી એટલે ચૂંટણીના ખાતર આવ્યો કે અમને મત આપજો, પણ કામ કરવાનું તે દિવસે મેં તો કીધું ભરતભાઈ અમારું તમે કામ કરવા કહેલું ને નથી કીધું તમે। હા, અમારી રજૂઆત સાંભળી જ નહીં મળે। મતલબ શું? તમને ધારાસભ્ય શું કેમ બનાવ્યા? અમે હારા બધા પ્રજાનું ને બધાનું જ કામ કરે એમ કરીને, હા, નાના મોટાનું। આજે તમે કહો તમારું જ સંભાળે, તમારા પેલા હગાવાલાનું જ સંભાળે, અમારું તો કોઈ સંભાળે જ નહીં મળે। શું માંગ છે અમારી વાત? મેં કહ્યું ને ટ્રેન અમારી ચાલુ જોઈએ, એસટી બસ ચાલુ જોઈએ। જો તમારી માંગ પૂરી નહીં થાય તો તમે ચૂંટણી બહિષ્કાર। મારું નામ અરુણ પટેલ। અરુણભાઈ, શું તકલીફ પડી રહી છે? જો હું એકચ્યુઅલી જોબ કરું છું સુરત અને હું રહું છું ઓલગામ પારફરિયા, બરાબર છે। અહીંયા સુરતથી મારે ડેઈલીનું અપ એન્ડ ડાઉન છે। અમારે અહીંયા જોરાવાસન સ્ટેશન પર પહેલાં લોકડાઉન પહેલાં 7 ટ્રેન ઊભી રહેતી હતી। હાલમાં અહીંયા આગળ 3 થી 4 જ ટ્રેન ઊભી રહે છે, સવારે 3 અને સાંજે 4। તે પણ રેગ્યુલર રેન્ડમલી નથી, અને રેગ્યુલરમાં કેવું થાય કે લેટ થાય અને આ તે વસ્તુ અલગ છે। બીજી વસ્તુ એ છે મારે કહેવાની, હા, કે ટોટલ અહીંયા આગળ બધી જે લોકડાઉન પહેલાં ટ્રેનો હતી જાય છે જોરાવાસનથી જ, એવું નથી કે વાપીથી સુરત વચ્ચે બધા સ્ટેશનોમાંથી એ ટ્રેનો રદ કરી નાખી છે। ખાલી ફક્ત 1 કે 2 સ્ટેશન ઉપર જ બધી ટ્રેનને કેન્સલ કરીને એ ટ્રેનના નામ સુપરફાસ્ટ અને એક્સપ્રેસ આપીને ટિકિટના ભાડા વધારે કરી દીધા છે। આપણે એની પર કોઈ તકલીફ નથી, આપણે ભાડા આપવા માટે પણ તૈયાર છે, પણ અહીંયા આગળ બધી ટ્રેનો ઊભી રહેવી જોઈએ। એની તકલીફ એટલા માટે કહું છું કારણ કે હું તો સવારે નીકળી જઈશ, સાંજે આવીશ, પણ અહીંના ગામને મહિલાઓ કે જે લોકોએ બિલ્લીમોરા જવું હોય કે વલસાડ જવું હોય, કોઈને હોસ્પિટલમાં મળવા કે XYZ કંઈક કારણોસર, તો દિવસ દરમિયાન 10 વાગે મેમુ આવતી હોય તો તેમાં બેસીને જાય, સાંજે 4 વાગે એ ટ્રેનમાં ફરીથી રિટર્ન આવી શકે। પણ એ બધી પરિસ્થિતિ હવે બંધ,
બરાબર છે. અહીંયા આગળ બસ કે આ તે વસ્તુ બંધ હોય છે, રિક્ષા પણ હવે નથી આવતી, એટલે એક જ ટ્રેન સહારો હતો. એટલે જે મહિલાઓ બોલી નથી શકતી તે અમારા જેવા માણસોને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તમે અમારા થકી બોલી શકો. કેટલી તકલીફ પડે છે ટ્રેન ના હોવાના? ટ્રેન ના હોવાથી હવે તમને અત્યારનું જ ઉદાહરણ કહું તો અત્યારે જે એક ટ્રેન જે વિરાર શટલ હોય છે એ ટ્રેન બિલ્લીમોરાથી સીધી ડાયરેક્ટ વલસાડ ડુંગરી ચાલી જાય છે. અને ત્યાં અહીંના લોકોએ શું કરવું પડે, સવારે જોરાવાસનથી એ માણસોએ ક્યાં તો ડુંગરી જવું પડે, ક્યાં બિલ્લીમોરા. આ માટે એને પેટ્રોલ બગાડીને જવું પડે, પ્લસ એને પાર્કિંગના પૈસા. સમજો આ પરિસ્થિતિમાં 7 થી 8 હજાર પગારવાળો માણસ કેવી રીતે કરશે? શું માંગ છે આપણી તો એ જ માંગ છે કે જે ટ્રેનો ચાલુ છે, જે ચાલુ હતી અને તેનું જ સ્ટોપ આપવાનું છે. આપણે કોઈ નવી ટ્રેનની માંગ નથી કરતા કે નવી ટ્રેન એક્સપ્રેસ ટ્રેનનું આપણે સ્ટોપેજ જોઈએ. આપણને બધી લોકલ 7 ટ્રેન છે અપ એન્ડ ડાઉનના દરેક સમયે ઊભી રહેવી જોઈએ. જો તમારી માંગ પૂરી ન થાય તો કઈ રીતનું કરશે? હાલમાં તો અમારું એ જ પ્લાનિંગ છે, વોટિંગનું બહિષ્કાર કરવાનું છે. અને બીજી રિક્વેસ્ટ અમે એ પણ કરીએ છીએ કે અમારા સ્ટેશનની મારું પર્સનલ એક્સપિરિયન્સ હું તમને કહું છું, સુરતથી તમે જોરાવસનનો રેલવે પાસ કરાવશો ને તો એ પાસ નથી નીકળતો, કારણ કે એ લોકલ સ્ટેશન બોલે છે એટલે એ પાસ નહીં નીકળે. અમે એ પણ બીજી માંગ કરીએ છીએ કે જોરાવસન સ્ટેશન પરથી ટિકિટ બારી પરથી રેલવે મંથલી પાસ નીકળે, જેના કારણથી દરેક અપ એન્ડ ડાઉનના પર્સનનો પાસ અમારી સ્ટેશનની ઇન્કમમાં બોલાય. આજની તારીખે તમે કોઈ પણ સ્ટેશનથી જોરાવસનની ટિકિટ કાઢશો તમને ટિકિટ આપશે ડુંગરીની, ઇન્કમ ક્યાં બોલાશે? ડુંગરીની. અહીંયા જોરાવસનની વેલ્યુ નહીં બોલાય. એટલે આ એક બીજી માંગ છે કે અહીંયા આગળ ટિકિટ બારી પર દરેકનો પાસ નીકળે, જેથી કરીને વાપી તરફ અપડાઉન કરતા અને સુરત તરફ અપડાઉન કરતા દરેક પર્સન અહીંથી પાસ પણ કાઢી શકે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપના ઉમેદવાર રમણ પાટકરના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો. ગાય પર એસિડ રેડના રીસમની દમણ પોલીસે ધરપકડ કરી. પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.